તાણામાં નવનીતભાઈ બાલદિયા પર થયેલ હુમલાને લઈ નવનીતભાઈને યોગ્ય ન્યાય મળે તે માટે નવનીતભાઈની ખબર અંતર પૂછવા અને નવનીતભાઈના સમર્થનમાં કોળી સમાજનો જનસેલાબ આજે હનુમંત હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યો હતો। ગત મોડી રાત્રિએ સુરતથી 200 ગાડીનો કાફલો મહુવા આવવા રવાના થયો હતો। રસ્તામાં જે ગામો આવતા ગયા ત્યાંથી કોળી સમાજના લોકો જોડાતા ગયા। આજે બપોરે 12 વાગે મહુવા પહોંચતા 300 થી પણ વધારે 4-વ્હીલનો કાફલો હનુમંત હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને કોળી સમાજનો જનસેલાબ ઉમટી પડ્યો હતો। નવનીતભાઈ બાલદિયાના સાધુ સંતો સહિત કોળી સમાજના આગેવાનોએ ખબર અંતર પૂછ્યા હતા, સાંત્વના આપી હતી કે ન્યાય જરૂરથી મળશે અને જો ન્યાય ન મળે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। તમારા માટે 300 ગાડી નહીં, એટલે હાકલ પડશે 3000 ગાડી મળવાની કે આ કોળીના દીકરા છે કે દાંત કાઢી જાય એવું કરવાનું નથી। આપણે હંમેશા શાંતિના પ્રતીક બન્યા છે અને યુદ્ધના પ્રતીક બન્યા છે, એટલે શાંતિ જાળવો। અમે અહીંયા આવ્યા છે, તમારો કેવો પ્રેમ છે અમે જોઈએ છીએ, બરાબર? પણ આવો કરીએ કાલ હવા કોકીજો કાકી ચારો કરી લઈ જાય તો કોને તકલીફ પડશે? આપણે ધ્યાન રાખવાનું છે, બીજા કોઈને નહીં। અહીંયા પોલીસ પ્રશાસનને આપણે સહયોગ આપવાનો છે, એટલે હું બે હાથ જોડીને વિનંતી કરું, અમે જે આગેવાનો થઈએ જેટલા પણ ભાઈઓ છે ને અમે મુલાકાત લઈ આવે બીજા બધા આ જગ્યા છોડી બીજા ગામોમાં બતાવી જાય। નવનીતભાઈ પર થયેલા હુમલાને લઈ
અને નવનીતભાઈને યોગ્ય ન્યાય મળે તેવી માગણી સાથે કોળી સમાજનો જનસેલાબ આજે હનુમંત હોસ્પિટલ મહુવા ખાતે ઉમટી પડ્યો હતો. નવનીતભાઈના સમર્થનમાં નવનીતભાઈની તબિયત પૂછવા 200 થી પણ વધારે 4-વ્હીલનો કાફલા સાથે સુરતથી કોળી સમાજના લોકો મહુવા શહેરની હનુમંત હોસ્પિટલ ખાતે પહોંચવા માટે ગત રાત્રિથી જ મહુવા આવવા રવાના થયા હતા. અને આ કાફલા સાથે રસ્તામાં જે ગામો આવતા જાય ત્યાંથી પણ નવનીતભાઈના સમર્થનમાં કોળી સમાજના લોકો જોડાયા હતા. બપોરે 12 વાગ્યે કોળી સમાજની વિવિધ કમિટીઓ, વિવિધ રાષ્ટ્રીય કમિટીઓ, કોળી સેના તથા અન્ય કમિટીના કોળી સમાજના લોકો સાધુ સંતો સાથે મહુવા શહેરની હનુમંત હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. નવનીતભાઈ બાળદિયાના ખબર અંતર પૂછી આગેવાનો સાધુ સંતોએ સાંત્વના આપી હતી અને કહ્યું હતું કે તમે ચિંતા ન કરશો, ન્યાય જરૂરથી મળશે. હાલ નવનીતભાઈ તમારી તબિયતનો ખ્યાલ રાખશો. અને બાદ કોળી સમાજના વિવિધ આગેવાનો, કોળી સમાજના વિવિધ કમિટીના સભ્યો અને સાધુ સંતો સહિત કોળી સમાજના લોકોની સાથે વાર્તાલાપ કરતા જણાવ્યું હતું કે નવનીતભાઈને ન્યાય તો મળવો જ જોઈએ, પણ આજે કોળી સમાજ એક થયો છે તે એક સારી બાબત છે, આનંદની વાત છે. આજે શું રજૂઆત હતી ને કેવા પ્રકારનો આજે કાર્યક્રમ હતો? બાપુ આ બાજુ કેમેરા બાજુ જુઓ, પીડિત નવનીતભાઈનો વિડીયો મેં જ્યારથી જોયો છે એ દ્રશ્યો ગમે એવો વ્યક્તિ હોય એને દ્રવીભૂત કરે એવો વિડીયો છે. અને એ લુખ્ખા તત્વો જે હતા એ પાછા વિડીયો બનાવીને અન્ય લોકોને બતાવે છે ત્યારે એની હદ થાય છે. આ દેશમાં 2 પ્રકારના ગુંડાઓ છે. એક ગુંડા કે જે જનતાના હિતમાં, દેશના હિતમાં, સનાતનના હિતમાં કામ કરતા હોય છે, એ ગુંડાઓ હું તો કહું વંદનીય છે. પરંતુ જે ખોટી રીતે લુખ્ખાગીરી, દાદાગીરી કરે, નાના માણસોને દબાવવાના પ્રયાસ કરે, એવા લુખ્ખાઓને ગુજરાતમાંથી, ભારત દેશમાંથી હંમેશા નિકંદલ કાઢી નાખવું જોઈએ. અને એના માટે આ દેશમાં પોલીસ પ્રશાસન છે. આજે પોલીસ પ્રશાસન પણ 2 પ્રકારની છે. એક રાષ્ટ્રને વફાદાર અને અમુક નિશ્ચિત પાર્ટીઓને વફાદાર. એટલા માટે ગુજરાતમાં જે પેરાડોક્સિકલ સ્થિતિ પોલીસ તંત્રની થઈ છે એ એટલા માટે એ સિસ્ટમને હું તો કહું જનતા આજે જાગી ગઈ છે ત્યારે એ સિસ્ટમને ઉખાડવાની મારીને તમારી બધાની ફરજ છે. એક તો લાગવકશાહી, એનાથી પીડિતને ક્યારેય ન્યાય નથી મળતો. બીજું કે જે મુખ્ય મુદ્દો હોય એને ટ્રેક કરી અને અન્ય મુદ્દાઓ પર ડાયવર્ઝન કરવામાં આવે છે. અને ત્રીજું કે પોલીસને પૈસા આપીને મોટા જે લાગવગ ધરાવતા હોય એ લોકો ખરીદી લે છે. આવું કરપ્શન પોલીસ તંત્રમાં પણ ચાલે છે. અને ચોથું કારણ કે જે પીડિત વ્યક્તિને કલમ લગાડવી જોઈએ કાયદા કાનૂન પ્રમાણે એ કલમ ન લગાડે અને હળવી કલમો લગાડી અને હંમેશા એમાંથી છટકબારી પકડી લે છે. એટલે મારી કરબદ્ધ વિનંતી છે પોલીસ તંત્રને કે જે પીડિત વ્યક્તિ છે એને હંમેશા ન્યાય મળવો જોઈએ. અને 2-3 દિવસ પહેલાં ગુજરાતની તમામ પાર્ટીઓના કોળી સમાજના લગભગ 15 MLA, 3 MP, 2 મિનિસ્ટરો અને 1 કેન્દ્રીય મિનિસ્ટર આ બધાએ મળી અને સરકારશ્રીને રજૂઆત કરી અને સીટની રચના થઈ. તો આટલા દિવસો થયા છે છતાં પણ હજી પીડિત નવનીતભાઈને કોઈ ન્યાયની ઉમ્મીદ નથી. હમણાં રૂબરૂ અમે ખબર અંતર જઈને પૂછ્યા નવનીતભાઈને તો એણે એમ કહ્યું કે હજુ અમને કોઈ પૂછવા આવ્યું નથી. તો આનો અર્થ શું છે? એટલા માટે જ્યારે ગુજરાતમાં 1.5 કરોડનું પોપ્યુલેશન છે, કોળી ઠાકોર સમાજનું આખા વિશ્વમાં 26 કરોડનું પ્રતિનિધિત્વ કરે છે. આજે નવનીતભાઈ સાથે 26 કરોડ કોળી સમાજ એમની સાથે છે. ગુજરાતના 2.5 કરોડ લોકો એમની સાથે છે. એટલા માટે જો એમને ન્યાય નહીં મળે તો ભવિષ્યમાં જે યંગ જનરેશન તૈયાર થઈ રહી છે, જે યુવાનો છે એ બધા જાગી ગયા છે. એ જન આંદોલન હંમેશા એનું ચાલુ રહેશે. અને અમે CBI સુધી પણ આગળ દરવાજા ખખડાવવાના છીએ. અને ત્યાંથી કામ જો સિદ્ધ ન થાય
તો યુનોમાં પણ આ મુદ્દો અમે લઈ જઈશું અને ગુજરાતની ભારતની ક્રાઇમની સ્થિતિ શું છે એની છબી એ વિશ્વ લેવલે પણ ઉજાગર કરીશું. જી લીગલ સેલની ટીમ સાથે અમે આવ્યા છીએ. બરાબર, અમારું કંઈ કાચું નહીં. અમે અમારા ભાઈ છો, સમાજ માટે લડાશો, સમાજ માટે લડાશો એટલે સમાજ તમને એકલું નહીં પડવા દે. અને અમે સુરતથી અત્યારે 100 ગાડીનો કાફલો લઈને આવ્યા છીએ, સંપૂર્ણ શાંતિ સાથે, ડિસિપ્લિનમાં. બરાબર, આપણા એડવોકેટ લીગલ મિત્રોની ટીમ સાથે. બરાબર, તબિયતનું ધ્યાન રાખો. બીજા બધા આગેવાનો આવે. તમારો પ્રત્યેનો પ્રેમ છે બધા. કોઈ જાતની ઉપાધિ ન કરવાની. આપણે ન્યાયિક સંવિધાનિક રીતે આપણે ન્યાય જોઈએ છે. બરાબર, એસઆઈટી ની રચના થઈ છે, એસઆઈટી ન્યાય ન આપે તો આપણે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ. નવનીત, જે અન્યાય થયો છે તારી સાથે, એ સીટની રચના થઈ છે તો તને વિશ્વાસ છે પોલીસ પ્રશાસન ઉપર ને સીટની રચના ઉપર? પોલીસ ઉપર તો નથી. હવે સીટની જે રચના થઈ છે એમાં જે આજ 6થો દિવસ છે, હજુ કોઈ મને પૂછવા આવ્યું નથી. તો આગળ શું તારી અપેક્ષા શું રહેશે? આગળ આપણે તો ન્યાય ગમે એ રીતે લેવાનો જ છે. સમાજ સાથે છે, હવે તો સાધુ સંતો મારી સાથે છે. જી, આજે ગુજરાત તમારી નોંધ લે છે. હા, તમે સમાજ માટે નિમિત્ત છો. આજે સમાજમાં જે એકતા છે ને ભાઈ, અમે જોઈ રહ્યા છે. કોઈ બી પક્ષને સાઈડમાં મૂકી, એટલા બધા સંગઠનો છે સાઈડમાં મૂકી, સમસ્ત કોળી સમાજના નામે આજે તમે સમાજને એક કર્યા છે. આપણે હિંમત હારવાની નથી. એસઆઈટી ની રચના થઈ, આજે ન્યાય ન આપે. આજે સવારે જ લીગલ ટીમ સાથે આપણે મુલાકાત થઈ. બરાબર, ટોટલી પુરાવા આપણી પાસે છે. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ આ દેશ માટે બંધારણ સર્વોપરી છે. કાયદો બધા માટે સમાન છે. પછી કલાકાર હોય, રાજકીય નેતા હોય કે સામાન્ય વ્યક્તિ હોય. બરાબર, એસઆઈટી એ નિમણૂક કરી, એસઆઈટી નિમણૂક થઈ છે. આપણે વિશ્વાસ રાખીએ. આપણા આગેવાનો જે નેતૃત્વ લીધું છે તેના ઉપર વિશ્વાસ રાખીએ. આપણે પોલીસ પ્રશાસન અને ગૌતમભાઈ પરમાર જે ડીઆઈજી છે, બરાબર, તેને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે દિવસો ને દિવસો વધારે ના જાઓ. આ કાંઈ મકાનનો કોન્ટ્રાક્ટ નથી. તમારી પાસે વિડીયો ફૂટેજ છે, ઓડિયો ફૂટેજ છે, જેના ઉપર શંકા છે, જયરાજ આહિર એનું પણ નામ છે. તો આજે કહેવાનો મતલબ એ છે તો તમે તાત્કાલિક આના ઉપર ચોક્કસ નિર્ણય આવે, રિપોર્ટ આવે. બરાબર, તો સમાજમાં જે અસમાનતા જે ફેલાણી છે, બરાબર, તેનું સુખદ સમાધાન થાય. આવી આપણી નૈતિક માંગણી છે. તમને ન્યાય નહીં મળે તો આપણી લીગલ ટીમ તૈયાર છે. આપણે કોર્ટના દરવાજા ખખડાવશું અને કોર્ટ ઉપર આપણે વિશ્વાસ છે કે આપણે ન્યાય મળશે અને મળશે. બાપુને પૂછી લ્યો, નહીં તો પછી બાઇટ નીચે આપી આપણે બધાએ પ્રાર્થના કરીએ લીગલી ટીમ છે કામ કરશે, પરંતુ જે પીડિત નવનીતભાઈ, એક તો હું તો એમ કહું મરદ માણસ છે. જ્યારે મેં વિડીયો જોયો, ભલભલા માણસનું હૃદય દ્રવિત થઈ જાય અને પોતાના ચહેરા ઉપર રેખા બદલી નથી. અને આજે નવનીતભાઈ એકલા નથી. ગુજરાતના સમસ્ત કોળી ઠાકોર સમાજ એટલે 2.5 કરોડ લોકો એમની સાથે છે અને આખા વિશ્વમાં વસતા સમાજ એ પણ એમની સાથે છે. અન્ય સમાજના લોકો પણ એમની સાથે છે અને જલ્દી ન્યાય મળે એવી આપણે આશા રાખીએ. ચિરાગભાઈ, સુરત થી 200 ગાડીઓના કાફલા સાથે આપ આવ્યા છો મહુવા, શું કહેશો? 200 નહીં ભાઈ, 250 થી 300 ગાડી છે. બરાબર. અને બીજું કે આજે નવનીતભાઈ નિમિત્ત બન્યા છે. અમને બહુ જ આનંદની લાગણી, ખુશી વ્યક્ત થાય છે કે દરેક
જે આગેવાનો છે પોતાના પક્ષ ભૂલી, પોતાના સંગઠનો ભૂલી આજે સમાજમાં જે એકતા બતાવી છે ને એ કોઈ અનેરો ઉત્સાહ છે. આજે તમે જોયું હશે અહીંયા અમારી એન્ટ્રી થઈ અને જે અમારા ભાઈઓ જે અમારું સ્વાગત કર્યું છે એ બદલ તેનો દિલથી આભાર માનું છું. ખાસ નવનીતભાઈની જ્યારે વાત આવે ત્યારે કહેવાનું એ થાય કે આ જ્યારથી બનાવ બન્યો છે ઉદ્ભવ ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસન દ્વારા એના અધિકારીઓ દ્વારા અજાણ્યા શખ્સો આવું લખી આરોપીને છાવરવામાં આવ્યા. તો તે પીઆઈ બેનને માત્ર ઘરે બેસાડવામાં આવ્યા પણ એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો નહીં. એક અધિકારી પછી બીજા અધિકારીની તપાસ આવી, પછી ત્રીજા અધિકારીની તપાસ આવી, પછી એસઆઈટીની રચના કરવામાં આવી. મને એનો મતલબ એ કે પોલીસ પ્રશાસનના અધિકારીઓએ તપાસમાં ક્યાંક ને ક્યાંક ફરજ બેદરકારી દાખવી છે. પોલીસ પ્રશાસનના વડા ગૌતમભાઈ પરમારને હું કહેવા માંગુ કે અમને તમારા ઉપર વિશ્વાસ છે. અમારા જે પણ આદરણીય આગેવાનો સરકારને નમ્રતાથી રજૂઆત કરવા ગયા અને જે સીટની તૈયાર એસઆઈટીની રચના કરવામાં આવી તો અમને વિશ્વાસ છે કે વહેલામાં વહેલી તકે તેનું યોગ્ય નિરાકરણ આવે, જે શંકા કુશંકા છે તેનું યોગ્ય સમાધાન થાય. જો એસઆઈટી દ્વારા યોગ્ય ન્યાય નહીં મળે તો આ સમાજ હવે જાગૃત થઈ ગયો છે, સમજી જાજો. રાજકીય પક્ષો પાસે માત્ર ને માત્ર છે ને ટિકિટો છે. સૌથી વધારે મત આ કોળી સમાજના છે. એટલે 2027ની સીટમાં આ ગુજરાતમાં 25 સીટો એવી છે જ્યાં કોળીની સૌથી વધારે વસ્તી હોવા છતાં કોઈની ટિકિટ આપવામાં નથી આવી. એટલે કદાચ અમે ખાલી 25 સીટ કવર કરશું ને તો અમારા ટેકા વગર તમારી સરકાર બનશે નહીં. એટલે આ કાન ખોલીને સાંભળી લ્યો. હવે આંદોલન કરવાની જરૂર નથી પણ ગામે ગામ એવા યુવાનો તૈયાર કરશું કે પોતાના મતની કિંમત શું છે, ઓબીસી એસસી એસટી સમાજને સમાનતા કઈ રીતે મળે, આરક્ષણ કઈ રીતે મળે, બજેટ કઈ રીતે મળે તે ઘર ઘર સુધી જાગૃતતા લઈ આવી અમે અમારી ખુદની સરકાર બનશું તેવી વ્યવસ્થા સ્થાપિત કરશું. જય જય કોળી સમાજ.